વિધાનસભા ગૃહમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો મચ્યો। વિપક્ષે અનેક સવાલોનો મારો કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે ગૃહમાં વિપક્ષના સવાલનો જવાબ આપ્યો। 2022માં જેમણે પણ ક્વોટામાં પ્રવેશ લીધો તેમનો ખર્ચ સરકાર ઉપાડી રહી છે। 2024થી મેનેજમેન્ટ ક્વોટા અંતર્ગત શિષ્યવૃત્તિની પ્રથા બંધ છે તેવું આદિજાતિ મંત્રીએ કહ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, તુષાર ચૌધરી વેલમાં ઘૂસ્યા હતા। વેલમાં સૂત્રોચ્ચાર કરનાર ધારાસભ્ય સામે સરકારે નારાજગી વ્યક્ત કરી છે। 4 ધારાસભ્યોને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા। કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકાર ઉપર પ્રહાર કર્યા। યુપીએ સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી યોજના શરૂ કરી હતી। કોઈ પણ કોલેજ માત્ર મેનેજમેન્ટ ક્વોટામાં પણ શિષ્યવૃત્તિ આપતી હતી। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે તેવું કહ્યું। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા પર ધારાસભ્ય અનંત પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી। અનંત પટેલે આ મુદ્દાને આદિવાસી સમાજનો પ્રાણ પ્રશ્ન ગણાવ્યો। અમે ગૃહમાં પરિપત્ર રદ કરવાની માંગ કરી પરંતુ સરકારે જવાબ ન આપ્યો। ભાજપના એક પણ આદિવાસી ધારાસભ્યએ સમર્થન ન આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ભાજપ સરકાર આદિવાસી સમાજના વિરોધમાં હોવાનો અનંત પટેલે આરોપ લગાવ્યો છે। 2010માં યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી। આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી MBBS હોય, BHMS હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે MBA હોય, કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશીપ આપવામાં આવતી હતી। પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના 18/10/2024ના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ? અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માંગો છો કે કેમ? તો હા કે નામાં જવાબ આપો। તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાના બદલે વાર્તાઓ કરતા હોય, કોલેજમાં પિરિયડ લેતા હોય એ રીતે લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો। એટલે અમારી માંગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ। અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો, મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો, તો એવી તો 2010 પછી 2024માં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા? અને 28/10નો પરિપત્ર જ્યારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેરસિંહ ડિંડોરને કે 28/10નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં, તો એમણે એનો જવાબ આપવાનું ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે। ગુજરાતમાં આદિવાસી સમાજના 27 ધારાસભ્યો છે, પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઉભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી। આ સરકાર આદિવાસી સમાજની વિરોધની સરકાર છે। ભણે આદિવાસી સમાજ ભણીને GNM ANM કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કંઈક કામ કરે એ આ સરકારને ગમતું નથી। એટલા જ માટે 2010માં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે।